નોરતાના સંત પરમ પૂજ્ય દોલતરામ બાપુને 36 ગામ જાગીરદાર સમાજના ધર્મગુરુની પદવી આપી ગુરુગાદી સોંપવામાં આવી। પાટણ તાલુકાના નોરતા ધામના સંતોનો મહિમા અપરંપાર છે। તેમની સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ દેશ વિદેશમાં લેવાઈ રહી છે। ત્યારે દિલ્હીથી પ્રસિદ્ધ થતા સામાજિક અખબારે ન્યૂઝપેપરે તેઓની આ સેવાકીય પ્રવૃત્તિઓની ખાસ નોંધ લીધી છે। તેઓને જાગીરદાર સમાજના ધર્મગુરુ તરીકે જે પદવી આપવામાં આવી છે તેને બિરદાવી શુભકામનાઓ પાઠવી છે। પાટણ સમીપ આવેલ નોરતા ધામના સંત પરમ પૂજ્ય દોલતરામ બાપુને 36 ગામ જાગીરદાર સમાજના ધર્મગુરુ તરીકેની પદવી એનાયત કરી ગુરુગાદી સોંપવામાં આવી છે। રવિવારના રોજ મેત્રાણા ગામે ચાચર દાદાના સાનિધ્યમાં 36 ગામ જાગીરદાર સમાજની બંધારણ બેઠક યોજવામાં આવી અને આ પ્રસંગે નોરતા ધામના સંત શિરોમણી પરમ પૂજ્ય દોલતરામજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓનું 36 ગામ જાગીરદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરી ચાચર દાદાની સાક્ષીએ તેઓને 36 ગામ જાગીરદાર સમાજના ધર્મગુરુ તરીકેની પદવી એનાયત કરી ગુરુગાદી સોંપવામાં આવતા ઉપસ્થિત સૌએ તેઓને પદવીને જય ગુરુદેવના નાદ સાથે વધાવી ગુરુગાદીએ વિરાજમાન કર્યા હતા। 36 ગામ જાગીરદાર સમાજના ધર્મગુરુ તરીકેની પદવી સાથે ગુરુગાદી પ્રાપ્ત કરનાર પરમ પૂજ્ય દોલતરામ બાપુને સૌને આભાર વ્યક્ત કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।